એક સમયની વાત છે. ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણ વનવાસ દરમિયાન પંચવટીના સુંદર વનમાં રહેતા હતા. ત્યાં તેઓ સાધુ સંતોની સેવા કરતા અને શાંતિથી જીવન પસાર કરતા. એક દિવસ લંકાના રાજા રાવણની બહેન શૂર્પણખા તે વનમાં આવી. તેણે ભગવાન રામને જોયા અને તેમની સુંદરતા જોઈ મોહિત થઈ ગઈ. શૂર્પણખાએ રામને કહ્યું, હે રામ, તમે ખૂબ સુંદર છો, મારી સાથે લગ્ન કરો. ભગવાન રામ સ્મિત કરીને બોલ્યા, હું તો પહેલેથી જ સીતાજી સાથે વિવાહિત છું. તમે મારા ભાઈ લક્ષ્મણ પાસે જાઓ. પછી શૂર્પણખા લક્ષ્મણ પાસે ગઈ અને તેમને લગ્ન માટે કહ્યું, પરંતુ લક્ષ્મણે પણ તેણે નકારી દીધા. આથી શૂર્પણખા ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે ક્રોધમાં આવીને સીતાજીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ જોઈને લક્ષ્મણ ખૂબ ક્રોધિત થયા. તેમણે શૂર્પણખાને દંડ આપવા માટે તેનું નાક અને કાન કાપી નાખ્યા. આથી અપમાનિત થઈને શૂર્પણખા પોતાના ભાઈ રાવણ પાસે ગઈ અને સમગ્ર ઘટના કહી. ત્યારથી રાવણે સીતાનું અપહરણ કરવાની યોજના બનાવી. આ ઘટનાથી જ આગળ જઈને રામ અને રાવણ વચ્ચે મહાન યુદ્ધ થયું. બોધ: અહંકાર, ક્રોધ અને ખોટી ઈચ્છાઓ અંતે વિનાશ તરફ લઈ જાય છે.